અહીંયા અમે લોકો સ્કિન અને હેર રિલેટેડ દરેક પ્રકારની બીમારી અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. તમે ફેર એન્ડ લવલીથી બ્રશ કરો તો કેવું લાગે? અનવોન્ટેડ બોડી હેર્સની સૌથી સારામાં સારી ટ્રીટમેન્ટ હોય તો 5.5 વર્ષના સ્ટડી એક્સપિરિયન્સ સારું કેવી રીતના દેખલે સનસ્ક્રીન તમારે દર 3 કલાકે એટલીસ્ટ રીઅપ્લાય કરવું જોઈએ. તો પિમ્પલવાળા પેશન્ટને હું એટલી એડવાઇસ આપતો કે તમારે પિમ્પલને છેડવા નહીં, મેકઅપ અપ્લાય કરેલો હોય એની સાથે જ સૂઈ જવાનું. એકને સ્કાર એકનેના કારણે જે પિગમેન્ટેશન થતા હોય, આપણી કોમન મેન્ટાલિટી એવી છે કે આપણે સનસ્ક્રીન બહાર નીકળીએ ત્યારે આપણો હેર ફોલ છે, ડાલ પડી જતી હોય છે, ઉંદરી થતી હોય છે, ફંગલ ઇન્ફેક્શન છે, આ બધી ટ્રીટમેન્ટ પોતાની સ્કિનને અનુકૂળ તમે સ્કિન કેર ફોલો કરો તો જ એ સ્કિન ઇમ્પ્રૂવ થાય છે. અધરવાઇઝ તમે તમારી સ્કિનને ડેમેજ કરો છો. મોઇશ્ચરાઇઝર એ આપણા સ્કિનની બેઝિક નીડ છે અને એકચ્યુઅલી ટાઈમનો અભાવ નથી, પ્રાયોરિટીનો અભાવ. યસ, આ જ બધી વસ્તુ સાયન્સમાં જો કન્વર્ટ થાય તો એ ક્રીમ બની જશે. તમારે ઇમરજન્સીમાં ફેશિયલ કરવું ત્યારે આખું વર્લ્ડ છે એ ફેર થવા પાછળ પડેલું છે. ક્રીમની અંદર મોટા ભાગે સ્ટીરોઇડ જ આવતું હોય છે. કેમિકલ પીલ એ એક એવી પ્રોસિજર છે જેમ કે એજને થવા, ડેન્ડ્રફ થવું, બ્રેકઆઉટ છે, બ્લેકહેડ છે, વ્હાઇટ હેડ છે, પિગમેન્ટેશન છે, ડલનેસ છે, ડિહાઇડ્રેશન છે, રિંકલ્સ છે, એ આપણા સ્કિનનું બેઝિક સ્ટ્રક્ચર છે. ઓકે, મેઇન સોર્સ ઓફ કોલેજન ગણીએ તો એની હોર્મોનલ એકને કંટ્રોલ કરવા માટે સૌથી પીસીઓડી પીસીઓએસ જે પેશન્ટ હોય છે એ લોકોની આયુર્વેદિક અને કેમિકલ 3 સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના. કોઈ પણ હોય, કોઈ યોગા છે, મેડિટેશન છે, પ્રાણાયામ છે. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર. અને આજે આપણે મળવાના છે, ખરેખર બહુ જબરદસ્ત મજા આવવાની છે, કેમ કે આજનું જે પોડકાસ્ટ છે ને, એક એવા વ્યક્તિ સાથે આપણે જે ચર્ચા કરવાના છે કે જે સુરતની અંદર છેલ્લા 6 વર્ષથી બ્લિસ સ્કિન કેર અને કોસ્મેટિક ઉપર જે કામ કરી રહ્યા છે. ખરેખર બહુ પાવરફુલ અને જબરદસ્ત છે વ્યક્તિ પણ, અને એનું જે સ્કિન કેર છે એ બી બહુ મસ્ત છે. તો આપણે મુલાકાત કરીએ ડૉક્ટર જીગર બાબરિયા. કેમ છો સર? બસ ભાઈ, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કેવું ચાલે સર? એકદમ ઓલ ગુડ. ઓકે. શું કે અત્યારે સુરતની મોસમ? મોન્સૂન જસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે અને ફરી પાછી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. અચ્છા. ધીમે ધીમે 2-3 દિવસથી ગરમી સ્ટાર્ટ થઈ છે. બરાબર છે, સની ડેઝ. બરાબર છે. તો અત્યારે આમ જ્યારે અચાનક પીરિયડ ચેન્જ થઈ જાય છે જ્યારે મોન્સૂનમાંથી, અત્યારે જે ગરમી આઈ થિંક 3-4 દિવસથી ચાલુ છે, યસ. તો લોકોની ટૂંકમાં અવર જવર કેવી વધી જતી હોય છે ક્લિનિક પર? ક્લિનિક પર વરસાદ જ્યારે ચાલતો હોય ત્યારે થોડું ઓછું થઈ જાય ઓછું છે. હોય. જેવો વરસાદ સ્ટોપ થાય એટલે ફરી પાછું કીડિયારે ઉભરાતું હોય એવી રીતના કામકાજ ચાલુ થઈ જતું. ઓકે, બરાબર છે. પેશન્ટનો ફ્લો અચાનક વધી જાય. તો સર, આપણા વ્યુઅર્સ છે ઘણા બધા, યસ. તો થોડો તમારો એનો સંક્ષિપ્તમાં પરિચય આપી દો તમારો. મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને લાસ્ટ 6 યરથી હું બ્લિસ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક છે મારું, પાલમાં આવેલું છે, રાજ વિક્ટોરિયા કોમ્પ્લેક્સમાં છે. અહીંયા અમે લોકો સ્કિન અને હેર રિલેટેડ દરેક પ્રકારની બીમારી અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. બરાબર છે. સ્કિન અને હેરમાં 2 ડિપાર્ટમેન્ટ છે અત્યારે, તમને કદાચ ખ્યાલ જ હોય તો. એક એવો છે કે જે ડિઝીઝ પાર્ટ કવર કરતો હોય છે ને બીજો એવો છે કે જે કોસ્મેટિક એટલે સારું કેવી રીતના દેખાવું એના બરાબર પર છે. ફોકસ કરતું હોય છે. મારું ફોકસ એવું છે કે હું એસ્થેટિક પાર્ટ જોતો હોઉં છું, હમ. જેની અંદર એકને સ્કાર એકનેના કારણે જે પિગમેન્ટેશન થતા હોય, મેલાઝમા છે, લેસર હેર રિડક્શન છે, સ્કાર રિડક્શન છે, એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે. એન્ટી એજિંગમાં સપોઝ કોઈને રિંકલ્સ થયેલા હોય કે પછી સ્કિન ખાસી ડલ થઈ ગઈ હોય, એ બધી ટ્રીટમેન્ટ અમારે અહીંયા અવેલેબલ છે. સ્કિન ટાઇટનિંગ ટ્રીટમેન્ટ છે. હેરની વાત કરીએ તો હેર ફોલ છે, ટાલ પડી જતી હોય છે, ઉંદરી થતી હોય છે, ફંગલ ઇન્ફેક્શન છે, આ બધી ટ્રીટમેન્ટ અમારે ત્યાં અવેલેબલ હોય છે. ઓકે, થેન્ક યુ સર, તમારો પરિચય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સર, આપણે અત્યારના સમયમાં જોઈએ ને તો ઘણા બધા લોકો હોય છે કે જે સ્કિન કેર માટે ખરેખર ઘણું બધું ખોટું કરતા હોય, તો એ ખરેખર શું હોય છે? સ્કિન કેર એ ટોટલી કસ્ટમાઇઝ વસ્તુ છે. તમારી સ્કિન, મારી સ્કિન અથવા XYZ કોઈ બી પર્સનની સ્કિન છે તો એ દરેકની સ્કિન અલગ અલગ હોય છે. બરાબર છે. હવે વાત આવે ખોટું શું કરતા હોય છે તો એવી ઘણી બધી મિસ્ટેક આપણે કોમન સ્કિન કેરમાં કરતા હોઈએ છીએ કે જે ખાસી મિસ્ટેકવાળી હોય. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ગણીએ તો મોસ્ટ કોમન એન્ડ મોસ્ટ અવોઇડેબલ હોય તો સનસ્ક્રીન એપ્લિકેશન. ઓકે, આપણી કોમન મેન્ટાલિટી એવી છે કે આપણે સનસ્ક્રીન બહાર નીકળીએ ત્યારે અપ્લાય કરવાનું, રાઈટ? બરાબર છે. પણ એવું નથી હોતું. સનસ્ક્રીન છે એ કમ્પલસરી છે. સનસ્ક્રીન તમને કન્ટિન્યુઅસલી જે સૂર્યના કિરણો છે એના કારણે તમારી સ્કિનમાં કન્ટિન્યુઅસ ડેમેજ થતું હોય છે એનાથી પ્રિવેન્ટ કરતું હોય છે.
એટલે સનસ્ક્રીન ઇઝ ટોટલી નોન નોગેશિયેબલ આપણે કહી શકાય કે સનસ્ક્રીન અવોઇડ નહીં કરવું જોઈએ. આ બહુ કોમન મિસ્ટેક. રેગ્યુલર યુઝ કરવું જરૂરી છે. ડેફિનેટલી. અને એક વખત લગાડવાથી કશું નથી થતું. સનસ્ક્રીનમાં રીએપ્લિકેશન વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે મોર્નિંગ રૂટીનની અંદર બધા મોર્નિંગમાં સનસ્ક્રીન અપ્લાય કરી નાખતા હોય છે, પણ સનસ્ક્રીન તમે અપ્લાય કરો એટલે એની મેક્સિમમ ઇફેક્ટ 2 to 3 અવર્સ જેવી રહેતી હોય. અચ્છા, એટલે સનસ્ક્રીન તમારે દર 3 કલાકે એટલીસ્ટ રીઅપ્લાય કરવું જોઈએ. જોઈએ. ઘરમાં હો કે બહાર હો, સમર હોય મોન્સૂન હોય, ક્લાઉડી એટમોસ્ફિયર હોય તો બી સનસ્ક્રીન કમ્પલસરી છે. એટલે એક આ મિસકન્સેપ્શન છે કે સનસ્ક્રીન બહાર જઈએ ત્યારે જ લગાડવાનું, તો એક કોમન મિસ્ટેક થાય. બીજી અગર મિસ્ટેકની વાત કરીએ તો ઘણા બધા લોકોની માન્યતા છે કે સ્કિનને એક્સફોલિએટ કરીએ એટલે આપણે ડેડ સ્કિનનું રિમૂવ કરીએ ને એના પછી સ્કિન ગ્લો થતી હોય છે. અચ્છા. કે જે અમે લોકો એને કેમિકલ પીલિંગ કહેતા હોઈએ છીએ. અને ઘણા બધા લોકો ઓવર એક્સફોલિએટ કરતા હોય છે. એક્સફોલિએશન જો કંટ્રોલ્ડ હોય તો તમને એનાથી સ્કિનમાં ટેક્સચરલ અને કલર ટોનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અને તમારી સ્કિન ગ્લો થતી હોય છે. પણ જો એ જ વસ્તુ ઓવર એક્સફોલિએટ થઈ જાય તો સ્કિનનું જે બેરિયર લેયર છે એને ડેમેજ કરીને સ્કિનને ખાસી ડલ અને ડિહાઇડ્રેટેડ કરે અને પછી ઇરિટેટ થતી હોય, સેન્સિટિવ થતી હોય, તો એ બહુ કોમન મિસ્ટેક છે. એના પછીનું ત્રીજું બહુ કોમન છે ઇન્સ્ટાગ્રામ. અચ્છા, સોશિયલ મીડિયા પર ઘણું બધું બતાવે છે. કોઈ પર્ટિક્યુલર પર્સન કે જે ઇન્ફ્લુએન્સર હોય કે એ તમને એમ કહે છે કે આ ક્રીમ તમે યુઝ કરો, તમે આ ક્રીમ યુઝ કરો, આ સનસ્ક્રીન યુઝ કરો. 30 સેકન્ડની રીલમાં એ ટ્રાન્સફોર્મેશન થઈ જતું હોય Yes. છે અને જનરલ પબ્લિક છે એ બસ આપણે આ વસ્તુ લેવાની અને પછી ફેસ પર અપ્લાય કર્યા કરવાની. બરાબર છે. એટલે આ બહુ મોટી કોમન મિસ્ટેક છે કે અત્યારે સોશિયલ મીડિયાના કારણે જે લોકો એમ જ પ્રોડક્ટ બાય કરી અને પોતાના ફેસ પર ટ્રાયલ કરતા હોય છે. બરાબર છે. ખોટી જગ્યા પરથી ખોટી- ભ્રમાઈને હા. પોતાના સ્કિન ઉપર ચેડા કરે છે, એવું થાય છે. ત્યારે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડ આપણે નહીં બોલી હા, શકાય હા. અહીંયા, પણ પોતાની સ્કિનને અનુકૂળ તમે સ્કિન કેર ફોલો કરો તો જ એ સ્કિન ઇમ્પ્રૂવ થાય છે, અધરવાઇઝ તમે તમારી સ્કિનને ડેમેજ કરો જ છો. બરાબર છે. ચોથું મોસ્ટ કોમન કે મોઇશ્ચરાઇઝર નહીં લગાડવાનું. અને આવી મિસકન્સેપ્શન હોય છે ઓઇલી સ્કિન વાળાની. જે Okay. લોકોની સ્કિન ઓઇલી હોય ને એ લોકોને એવું લાગે કે મને મોઇશ્ચરાઇઝરની નીડ નથી, કારણ કે હું મોઇશ્ચરાઇઝર લગાડું છું તો મારી સ્કિન વધારે વધારે ઓઇલી oily થઈ થાય જશે. છે. Yes. એવું નથી હોતું. મોઇશ્ચરાઇઝર એ આપણા સ્કિનની બેઝિક નીડ છે. સપોઝ તમારી સ્કિન ઓઇલી છે અને તમે મોઇશ્ચરાઇઝર નથી લગાડતા તો સ્કિન છે કન્ટિન્યુઅસલી એટમોસ્ફિયરથી એક્સપોઝ રહે છે, જેના કારણે સ્કિન ડિહાઇડ્રેટ થાય છે, જેના કારણે તમારી સ્કિન એ જ વસ્તુને કોમ્પેન્સેટ કરવા માટે વધારે પડતું ઓઇલ સિક્રેટ કરે, એટલે સિબમ કહીએ અમે લોકો. Okay. વધારે પડતું સિબમ સિક્રેટ કરે અને એના પછી બ્રેકઆઉટ્સ ને એ બધાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે સ્કિન કોઈ પણ હોય, ડ્રાય હોય, સેન્સિટિવ હોય, ઓઇલી હોય, ઇવન કોમ્બિનેશન સ્કિન હોય, તમારે તમારી સ્કિન પ્રમાણે તમારું મોઇશ્ચરાઇઝર ચૂઝ કરવું જોઈએ અને કમ્પલસરી અપ્લાય કરવું જોઈએ. બરાબર છે. પાંચમી મિસ્ટેક ગણીએ તો મેકઅપ અપ્લાય કરેલો હોય એની સાથે જ સૂઈ જવાનું. ઘણી બધી લેડી ઇવનિંગ પાર્ટીઝમાં જાય ને અથવા કોઈ ફંક્શન ને એ બધું હોય, મેકઅપ પૂરેપૂરો અપ્લાય કર્યો હોય, ઘરે આવે થાકેલા હોય, કંટાળેલા હોય, ડાયરેક્ટ સૂઈ જ જવાનું. બરાબર. તો આ જે મેકઅપ છે એ તમારી સ્કિનને કન્ટિન્યુઅસલી ઇરિટેટ કરે છે, ડેમેજ કરે છે, ઇવન બ્રેકઆઉટ્સ પણ ક્રિએટ કરે છે. એટલે મેકઅપ રિમૂવ કર્યા વગર ક્યારેય સૂવું જોઈએ નહીં. તો આ બધી બહુ કોમન મિસ્ટેક છે. બીજાનું રૂટીન આપણે ફોલો કરવાનું. યસ. બીજા હરેક વ્યક્તિનું જોઈને. હા, કે સપોઝ મારો એક ફ્રેન્ડ છે એ આટલું આટલું કરે છે, હું એ કરીશ ને તો મારી સ્કિન પણ સારી રીતે ગ્લો થશે, અથવા તો એને કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ કોઈ ડોક્ટરે સજેસ્ટ કરેલી હતી તો મારે પણ એ જ વસ્તુ ચાલી જશે. હા. એના કારણે પણ તમારી સ્કિન ખાસી રીતે ડેમેજ થતી હોય છે. એક બીજું નવું આવ્યું છે, ઓર્ગેનિક પ્રોડક્ટ બધી સેફ હોય. અચ્છા. એટલે લોકોનું એવું માનવાનું છે કે જેટલી પણ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અવેલેબલ છે એ માર્કેટ બધા માટે યુઝેબલ થઈ જાય. હા. ઓર્ગેનિક એટલે સેફ. બરાબર છે. એવું નથી હોતું. ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પણ તમારી સ્કિનને જો સેટ ન થતી હોય તો એ તમારી સ્કિનને ડેમેજ કરે નુકસાન છે. કરતું હોય છે. એટલે ઘણી બધી એવી માન્યતાઓ છે અથવા તો મિસકન્સેપ્શન છે કે જે પેશન્ટ અને રૂટીન પબ્લિક ફોલો કરીને ખાસી સ્કિન ડેમેજ કરતી હોય છે. એક સૌથી મોટું કે ખાલી ક્રીમ લગાડવાથી આપણી સ્કિન સારી જ રહે છે. બરાબર. ખાલી ક્રીમ લગાડવાથી કે ખાલી ડોક્ટરે કીધું હોય એ રીતે સ્કિન કેર ફોલો કરવાથી સારું નથી રહેતું. તમારા અફોર્ડ્સ હોવા જોઈએ, એક્સરસાઇઝ છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ કહીએ તો નો સ્મોકિંગ, નો આલ્કોહોલ, પછી
વધારે પડતું પાણી પીવાનું, જે આપણને જૂના લોકો કહીને ગયા ગયા છે એ બધું કે રૂટીનમાં વધારે હોવું જોઈએ. પાણી પીવાનું, હેલ્ધી ફૂડ ખાવાનું, બહારનું ઓછું ખાવાનું, શુગર ઓછું ખાવાનું, સારી ઊંઘ લેવાની, પ્રાણાયામ, યોગા, મેડિટેશન, એટલે આ બધી વસ્તુ જો તમે કરતા હો તો કદાચ તમને સ્કિન કેરની પ્રોડક્ટ ઓછી જોઈએ એવું આપણે બરાબર કહી છે. શકાય. પણ અત્યારના સમયમાં સર જોઈએ કે બધાની લાઈફસ્ટાઈલ એટલી બધી બિઝી છે ને કે તમે જે એટલી બધી માહિતીઓ દર્શાવી છે એમાંથી તો કોઈની પાસે એટલો સમય જ નથી, તો લોકો એ રીતે યુઝ કરતા હોય કે ચલો કોઈ બી ક્રીમ છે તો હું યુઝ કરી લઉં અને કદાચ મારા માટે બેસ્ટ હશે. તો દેખો, એક વાત તો રિયાલિટી છે ને સર કે ખરેખર હરેક વ્યક્તિ માટે સ્કિન ના પાર્ટ અલગ અલગ હોય છે. તો મીન્સ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ યુઝ કરવી છે, જેમ કે સ્કિન છે, ડે સ્કિન છે, નાઇટ ક્રીમ છે, તો આ બધી પોતાના એક ડોક્ટર સાથે કન્સલ્ટ કરી અને ખરેખર યુઝ કરવા જોઈએ. હું ડોક્ટર છું એટલે સપોઝ મને સાંભળવા વાળા એવું કહેતા હશે આ તો હા. ડોક્ટર છે એટલે આવી Yes. રીતનું કહે છે, પણ આજે તમે સિમ્પલ વિચારો ને તો તમે મોબાઈલ લેવા જાઓ ને તો મોબાઈલમાં બી તમે 10 મોબાઈલ ચેક કરશો, યસ, ડેફિનેટલી. એને પરચેસ કરશો, 2 વર્ષ પછી પાછું અપગ્રેડ કરશો. ટેકનોલોજી જ છે Yes. ખાલી. એનાથી સારા ફોટોસ પડે અને તમને સ્વાઇપ કરવામાં ને Yes. એમાં મજા આવે. પણ જ્યારે બી સ્કિન કેરની અથવા તો હેલ્થ રિલેટેડ કંઈ પણ વાત આવે ને એમાં લોકોને અપગ્રેડ નથી કરવું. થવું. એમાં હજુ બી એવી મેન્ટાલિટી છે કે મારે આ ડોક્ટરને કન્સલ્ટેશનના XYZ અમાઉન્ટ આપવાની અને પછી મારે પ્રોડક્ટ લેવાની. બરાબર તો એ હજુ બી છે, આપણે છે થોડું. એક્સેપ્ટ કરવું પડે. અને તમે વાત કરી કે ટાઈમના અભાવના કારણે, એકચ્યુઅલી ટાઈમનો અભાવ નથી, પ્રાયોરિટીનો અભાવ છે. યસ. છેલ્લા 6 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું તો લાસ્ટ 6 યર્સમાં એવા કેટલા બધા પેશન્ટ છે કે જે લોકો રેગ્યુલર દર 3 કલાકે સનસ્ક્રીન લગાડે છે. એવરી 2 to 3 મંથ્સ પર એ કોઈ પણ કોસ્મેટિક પ્રોસિજર્સ માટે કે જે મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ હોય એના માટે આવે છે, એટલા માટે એમની સ્કિન સારી રહે છે. હું સપોઝ આજે 100 પેશન્ટને એવું કહેતો હોઈશ કે તમારે દર 3 કલાકે આ સનસ્ક્રીન લગાડવું, દિવસમાં 2 વાર ફેસ વોશ કરવાનો અને બેઝિક આટલી વસ્તુ કરવાની છે. એમાંથી હાર્ડલી 10 to 20% પેશન્ટ એવા હશે કે જે લોકો ફોલો કરતા હશે, કારણ કે એ લોકો એની પ્રાયોરિટી સેટ કરેલી છે કે મને સ્કિન સારી જોઈએ છે. બાકી સમય નથી, એવું અત્યારના ટેકનોલોજીના ટાઈમમાં પોસિબલ જ નથી કે ટાઈમ નથી. યસ, ટાઈમ જ ટાઈમ છે, પણ કઈ જગ્યાએ કરવું નથી. પ્રાયોરિટી કોને આપવી એ યસ, યસ. મેટર કરે છે. ઓકે, સરસ. અને આપણે વાત કરીએ કે ઘણા બધા લોકો હોય છે તો ઓલમોસ્ટ ઘરેલું ઉપચાર, જેને આપણે દેશી ભાષામાં Yes, કહીએ, yes. ઘરેલું ઉપચાર ઘણા બધા લોકો ટ્રાય કરતા હોય, તો ખરેખર એ સારી વસ્તુ છે કે પછી ખરાબ વસ્તુ છે? ઘરેલું ઉપચાર મને એવું લાગે છે ત્યાં સુધી છે ને તમારી પાસે કોઈ ઓપ્શન જ ન હોય ને યસ. ત્યારે કરવો જોઈએ. જેમ કે મારે હમણાં જ કોઈ ફંક્શનમાં જવું છે, મારી પાસે કોઈ જ પ્રકારનું ફેશિયલ કિટ નથી કે મારી પાસે કઈ પ્રોડક્ટ અવેલેબલ નથી અને મારે ઇમિડિયેટલી ગ્લો જોઈએ છે, રાઈટ? ઓકે. તો હું કરી શકું કે ચલો થોડું ટોમેટર લીધું, 2-4 ડ્રોપ્સ તમે લેમનના નાખ્યા, હની નાખ્યું, કર્ડ નાખ્યું, પેસ્ટ બનાવી, ફેસ પર અપ્લાય કર્યું, 15 મિનિટ અપ્લાય કરીને હું નીકળી ગયો. બરાબર છે. એ બધી વસ્તુથી તમને ટેમ્પરરી તમારી સ્કિનમાં હાઇડ્રેશન મળશે, થોડો ગ્લો મળશે, ટેમ્પરરી મળે. પણ આ જ બધી વસ્તુ સાયન્સમાં જો કન્વર્ટ થાય તો એ ક્રીમ બની જતી હોય છે. બરાબર છે. હવે ટર્મરિકની વાત કરીએ તો ટર્મરિક છે, એની પાસે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી છે કે એ તમારી સ્કિનમાં જે ઇરિટેશન થતું હોય એ બધું ઓછું કરવાનું કામ કરે, થોડું સૂધ આપવાનું કામ કરે. એવી જ રીતે એલોવેરા છે, એવી જ રીતે તમે યોગર્ટ ગણો, એવી જ રીતે ટમાટર ગણો. તો આ બધી વસ્તુમાંથી જે ઇન્ગ્રેડિયન્ટ્સ નીકળે છે એ સાયન્ટિફિકલી પ્રૂવ કરીને ટ્યુબમાં પેક કરે, એને બરાબર અમે છે. ક્રીમ કહીએ છીએ. ઓકે, અને એ પ્રોપર રિઝલ્ટ આપે એ છે. પ્રોપર રિઝલ્ટ આપે કારણ કે એ સાયન્ટિફિકલી સ્ટડીઝ થઈને થયેલું બધું છે, નીકળતું yes. હોય છે. ઓકે. આજે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે પેરાસિટામોલથી તાવ જાય ને જાય. યસ. એવું ક્યારે સાબિત થયું કે જ્યારે પેરાસિટામોલની સ્ટડીઝ થઈ, ઘણા બધા રિસર્ચ થયા છે રિસર્ચ થયા અને પછી નક્કી થયું કે કેટલા મિલીગ્રામ પેરાસિટામોલ જોઈએ લેવાની છે. હોય, યસ. કેટલા કલાકે લઈ શકાય. તો આ બધા એવિડન્સ પછી કોઈ એક વસ્તુ સાયન્સ અને ક્લિનિકલ યુઝમાં આવતી હોય છે કે જેનું પરફેક્ટલી આરએનડી થયેલું હોય. માપદંડથી એ બધું Yes. બનતું હોય તમે આપી શકો. જ્યારે ઘરેલુંમાં કેવું હોય, કોણ કેટલું મધ નાખવાનું છે, કેટલું દહીં લેવાનું છે, કેટલા ટમેટા નાખવાના, ટમેટાની અંદર છાલ નાખવાની કે અંદરનો પલ્પ Yes. નાખવાનો, Exactly કોઈને ખ્યાલ નથી કઈ હોતો. ખબર નથી હોતી.
એટલે એને છે ને દાદીમાનું વૈદું કહેવાય કે જ્યારે સાયન્સ પ્રોપરલી ડેવલપ નહીં થયેલું હતું ત્યારે કંઈક તો કરવું ને, બ્યુટિફિકેશન તો વર્ષોથી ચાલે છે. યસ. તો ત્યારે આવા બધા નુસ્ખાઓ યુઝ થતા હતા. હમ. એટલે આજના સમયમાં અગર વાત કરીએ તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમે ઘરે બેઠા પણ કરી શકો છો. ફેશિયલની વાત કરીએ તો તમારે ઇમરજન્સીમાં ફેશિયલ કરવું હોય તો પણ એવી ઘણી બધી ફેશિયલ કીટ અવેલેબલ હોય છે કે જે સેફલી તમારી સ્કિન પ્રમાણે જ બનેલી હોય, બરાબર. કરીને તમે જઈ શકો છો. યસ. સેફ બધું જ હોય છે પણ એની ક્વોન્ટિટી માત્રા કેટલી હોય છે એના પછી ડિસાઈડ થાય. અચ્છા, અહીંયા લોકો અટવાતા હોય છે કેમ કે તમે જસ્ટ હમણાં જ આગળ આપણે વાત કરી છે કે ઘણા બધા લોકોનો એક ટ્રેન્ડ અત્યારે ચાલી જ રહ્યો છે કે જે રીલ્સ દ્વારા, અરે ભાઈ રીલ્સની વાત જ ન કરો તમે. તો એની અંદર ઘણી બધી વસ્તુઓ એવી બતાવતા હોય ને અને પોતે ઘણા બધા લોકો એ રીતે પોતે પોતાના સ્કિન ઉપર લગાવીને જોતા હોય છે. તો ટ્રાયલ ધેટ ઇઝ ટ્રાયલ કે જે લોકો સાયન્ટિસ્ટ લોકો વર્ષોથી કરી જ ચૂકેલા છે. હા, અને ઓન ધ સ્પોટ તમને 30 સેકન્ડ કે 40 સેકન્ડમાં બધું સમજાવી દે છે. યસ, ઓકે, ડેફિનેટલી. હવે ઘણા બધા પેશન્ટ હોય અથવા તો ઓલમોસ્ટ અત્યારની જે લેડી છે, યંગ જનરેશનમાં જે આપણે વાત કરીએ તો ઘણા બધા લોકોની ખરાબ એક આદત હોય જે વારે વારે મોઢા પર જ્યારે પિમ્પલ્સ થતા હોય, ખીલ થતા હોય તેને ફોડવાની. યસ. તો એ ખરેખર સારી વાત છે, ખરાબ વાત છે કે એનાથી નુકસાન થઈ શકે? 100% નુકસાન થાય જ. ઓકે. ખીલ છે ને, એમાં ખીલ સપોઝ તમને કોઈ એક પર્ટિક્યુલર ખીલ થયો, હવે ખીલને તમે અડો નહીં ને, તમે કાંઈ જ ન કરો ને તો પણ એ ધીરે ધીરે કરીને મટી જતો હોય. ઓકે. હવે તમને જ્યારે અંદર પસ દેખાશે અથવા વ્હાઇટ કલરનો દાણો દેખાય મોટા ભાગના કેસમાં, એટલે તમે પોપઅપ કરવાની ટ્રાય કરો. યસ. પોપઅપ જેવું તમે સ્ટાર્ટ કરો એટલે એ સપોઝ નાનો દાણો બી નીકળે ને તો એ ઇનકમ્પ્લીટ ઇવાક્યુએશન થયું હોય. ઓકે. અને આ પોપઅપ થવાના કારણે તમારી સ્કિનમાં વધારે ઇન્ફ્લામેશન થાય. ઇન્ફ્લામેશન એટલે સોજો આવે, અને આ સોજો લાંબા સમય સુધી જો રહે તો ત્યાં ડાર્ક સ્પોટ પડવાની શક્યતાઓ બહુ વધી જતી હોય. ઓકે. એટલે પિમ્પલ વાળા પેશન્ટને ઇવન મારી પાસે બી આવતા હોય તો પિમ્પલ વાળા પેશન્ટને હું એટલી એડવાઇસ આપતો હોઉં કે તમારે પિમ્પલને છેડવાનું નહીં. અચ્છા, ટચ નથી કરવાનું. જેટલું તમે પિક કરશો, જેટલું તમે ટચ કરશો એટલું જ એ ડાર્ક સ્પોટ પડવાની શક્યતા વધી જતી હોય છે. સિમ્પલ જેલ મળે માર્કેટમાં 130 રૂપિયાની, 130 રૂપીસની જેલ મળે, સવાર સાંજ અપ્લાય કરી દો તો પણ એ ધીમે ધીમે સારો થઈ જતો હોય છે. બરાબર છે. પણ આ બધા ઘણા બધા લોકો હોય છે કે જે પોતે જાતે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરતા હોય છે ને આ આદત તો ઓલમોસ્ટ મેં બહુ બધા લોકોની જોઈ છે. એક કોમન થઈ ગયું છે કે એમાં બી લેડીઝ વધારે હોય તો એમને થોડુંક બી આમ જરાક બી દેખાય ને એટલે કન્ફ્યુઝ થવા માંડે એટલે એ જાતે જ ફોડી નાખે છે. એના કારણે પિમ્પલ વર્ઝન થાય, એના કારણે પિમ્પલના કોમ્પ્લિકેશન છે એ વધતા હોય છે. એટલે એવું નહીં કરવું જોઈએ. બરાબર. એમ તો હું પંખો રિપેર કરી નાખું, પણ ઇલેક્ટ્રિશિયનની જેવો જેનું કામ છે પરફેક્ટલી કામ છે એને એક વખત કન્સલ્ટ કરવાનો. કન્સલ્ટેશનની ચાર્જીસ છે ને ખરેખર ઇન્ડિયામાં બહુ ઓછી છે. યસ. કે તમને એમ કહીએ ને કે 200, 500, 1000 રૂપિયા આપીને બી તમને તમારા સ્કિનની કેર કેવી રીતના કરવાની એ બધું જ તમને ઇન્ફોર્મેશન મળી જતી. બરાબર છે. એક વખત કન્સલ્ટ કરી લેવું. પણ કેવું છે સર કે બધા લોકોને ખ્યાલ નતો. આઈ થિંક મને થોડું ખ્યાલ છે ત્યાં સુધીની વાત કરું તો હું ખરેખર આપણા વ્યુઅર્સને બી કહીશ કે ભારતની જ્યારે બહાર જઈએ છીએ ને તો ત્યારે જ ખરેખર ડોક્ટર્સ છે ને તો એમની વેલ્યુ આપણે ખરેખર થાય છે. કેમ કે અત્યારે બહાર ઓલમોસ્ટ આઉટ ઓફ કન્ટ્રીની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને લોકોને ત્યાં કન્સલ્ટેશન આઈ થિંક મળતી જ નથી. તો આપણી પાસે અહીંયા છે અવેલેબલ પણ લોકોનો યુઝ નથી કરવો. ખરેખર સાચી વાત છે. હવે જ્યારે આપણે પિમ્પલ્સની વાત કરીએ કે ઓલમોસ્ટ વધારે પડતા મેલ અને ફિમેલ, તો ફિમેલને ચાન્સીસ વધારે હોય છે. તો આઈ થિંક એવું બી બની શકે કે એની એક તો અનહેલ્થી લાઈફસ્ટાઈલ છે, પ્લસ એમને એક પીરિયડનો બી ઇસ્યુ હોય તો એના થકી બી પિમ્પલ્સ વધારે થવાના ચાન્સીસ હોય. યસ ડેફિનેટલી. ફિમેલમાં છે ને પીરિયડની જે સાયકલ છે એ સાયકલ દરમિયાન એ લોકોને હોર્મોન્સના ખાસા એવા ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય છે, અને આ હોર્મોનલ ફ્લક્ચ્યુએશનના કારણે એ લોકોને પિમ્પલ થવાની પોસિબિલિટીઝ વધારે રહેતી હોય છે. પ્લસ બીજું કે PCOD કરીને એક ડિઝીઝ આવે, યસ, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ અને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આની અંદર આ ફિમેલને થાય, મેલને ન થાય, રાઈટ? તો આના અંદર હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે અને એના કારણે ફિમેલને પિમ્પલ્સ ને બધું થવાની શક્યતાઓ વધી જતી હોય. બરાબર છે. આપણે ડેઝ ક્રીમની વાત કરીએ તો તમે આઈ થિંક શરૂઆતમાં વાત કરી લીધી કે ખરેખર આપણે લગાવવું જોઈએ. 2 ટાઈમ છે, 3 ટાઈમ છે, કેમ કે એનો 2-3 કલાકનો સમય હોય છે, એ સમય પછી આપણે લગાવવું જોઈએ. પણ ઘણા બધા લોકોની માન્યતા એવી છે કે હું તો ઘરની બહાર જ નથી નીકળતી અથવા તો હું ઘરની બહાર જ ઓફિસની બહાર જ નથી જતો, તો મને શું જરૂરિયાત છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે અને આનો આન્સર આપવો હોય તો સન છે,
સનમાંથી 3 ટાઈપ ઓફ રેઝ એટલે A, B અને C આ Okay. 3 પ્રકારના રેઝ નીકળે છે. સનમાંથી એમિટ થાય. સી રેઝ છે એ આપણા અર્થના એટમોસ્ફિયરમાં નથી આવી શકતા. અચ્છા. અર્થમાં એટલે પૃથ્વી ઉપર ખાલી A અને B આ 2 પ્રકારના રેઝ અવેલેબલ, રાઈટ? બી નામના રેઝ છે ને એ ઘરની બહાર હોય એટલે તમે જ્યારે દરવાજાને બારી બંધ કરી દો ને હમ. ત્યારે એ નામના રેઝ UVA રેઝ એ વિન્ડોના ગ્લાસ ક્રોસ કરીને ઘરની અંદર એન્ટર થઈ શકતા હોય છે. બરાબર છે. ઓકે, એટલે સ્કિનના 2 લેયર આપણે ગણીએ, એપિડર્મિસ ને ડર્મિસ. એમાંથી એપિડર્મિસ એટલે ઉપરનું, ડર્મિસ એટલે નીચેનું લેયર. હમ. તો UVB એ એપિડર્મિસને વધારે ડેમેજ કરે. એટલે તમે બહાર જાઓ અને એના પછી સ્કિન બર્ન થાય, તમને થોડી રેડનેસ થાય, એ UVB ડેમેજ હોય. અને UV એના કારણે સ્કિનના ડર્મિસ લેયર સુધી તમારી સ્કિન ડેમેજ થતી હોય. બરાબર છે. એટલે તમે ઘરની અંદર હો કે તમે ઘરની બહાર હો, UV રેઝ તો અવેલેબલ જ હોય. આપણી માન્યતા હજુ એવી છે કે બહાર નીકળીએ તો જ સનસ્ક્રીન લગાડો, હા. કારણ કે તડકાને જ આપણે સન ગણીએ. યસ. એ લાઇટ છે, હમ. પણ એમાંથી નીકળતા રેઝ છે એ તમારી સ્કિનને કન્ટિન્યુઅસ ડેમેજ કરે છે. અને આ UVA રેઝ એ આપણી સ્કિનને પ્રીમેચ્યોર એજિંગ તરફ લઈ જાય. એટલે નાની ઉંમરે પતલી પતલી રિંકલ્સ થવી, બરોબર છે, વધારે ડલનેસ આવી જવી, ડિહાઇડ્રેટેડ સ્કિન થવી, નાના નાના પિગમેન્ટેશન થવા, આ બધી જ વસ્તુ UVA નામના કિરણથી થતી હોય છે. બરાબર છે. એટલે તમે ઘરમાં હો કે બહાર હો, ઇવન ચોમાસામાં બી આપણને એવું થાય કે ઉપર વાદળા છે ને તો ચાલે ચાલશે, છે, વાંધો સૂરજ નહીં દાદા નથી દેખાતા, રાઈટ? પણ એના રેઝ છે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. ડેમેજ કરતા હોય. એટલે હું જનરલી પેશન્ટને એવી એડવાઇસ આપતો હોઉં, દિવસ દરમિયાન અજવાળું હોય ને એ UV રેઝનું જ હોય, અને જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી સનસ્ક્રીન રીઅપ્લાય કરવાનું. બરાબર અને છે. જે લોકો એ ફોલો કરે છે એ લોકોની સ્કિન ખાસી એવી હેલ્ધી રહેતી હોય છે. ઓકે. હવે આપણે દિવસ દરમિયાનની વાત કરી સર, પછી આજે અત્યારનો જે સમય છે તો બહુ એવો સમજીએ કે એકદમ બિઝી જ છે બધી રીતે. હવે સાંજે ઘણા બધા લોકોની ઓલમોસ્ટ 80% 90% લોકોની આદત હશે જ કે સાંજે જ્યારે આપણે આપણી રૂમમાં બેડરૂમમાં જઈએ ત્યારે આપણે સૂતા હોય તો આઈ થિંક 1-2 કલાક તો આપણો ફોન કન્ટિન્યુ આપણી ઉપર ચાલુ હોય છે. તો ખરેખર એ જે લાઇટનો ફોકસ આપણા ઉપર સ્કિન ઉપર પડતો હોય છે તો એ ખરેખર નુકસાન કરે અને કરે છે. અને ઘણા બધા લોકો નાઇટમાં જે નાઇટ ક્રીમ યુઝ કરતા હોય અથવા તો મોઇશ્ચરાઇઝર યુઝ કરતા હોય તો એની સાથે એની શું ખરેખર કનેક્ટિવિટી હોય છે? બ્લુ લાઇટ કહીએ. યસ. હમણાંના જે નવા સ્ટડીઝ છે એ સ્ટડીઝમાં એવું પ્રૂવ થયું છે કે બ્લુ લાઇટ પણ તમારી સ્કિનને ડેમેજ કરે છે, કારણ કે Yes. હવે આપણો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. ઓકે. આજથી 10-15 વર્ષ પહેલાની અગર વાત કરીએ આપણે તો આટલો બધો સ્ક્રીન ટાઈમ નહીં હતો. હાર્ડલી 1 અવર મેક્સિમમ, એમ સરવાળો કરી આખા દિવસનો બરાબર. તો 24 કલાકમાંથી આપણે ક્યુમ્યુલેટિવ 1 અવર જેવો મોબાઈલ યુઝ કરતા હશું. અત્યારે એક સાથે 1 કલાક થાય. તમે હમણાં ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને જો Yes. રીલ્સ ઓપન કરો ને તો કલાક 1.5 કલાક કેમ નીકળે ખબર જ નહીં પડે. તો એ જે સ્ક્રીનમાંથી જે લાઇટ્સ આવતી હોય છે, Yes. બ્લુ લાઇટ, રાઈટ? તો એ બ્લુ લાઇટ તમારી સ્કિનને કન્ટિન્યુઅસ ડેમેજ કરતી હોય છે. એટલા માટે હવેના જે સનસ્ક્રીન આવે છે એ બ્લુ લાઇટ ફિલ્ટર પણ આવતા હોય છે. ઓકે. એટલે રાત્રે તો કોઈને એવું ન કહેવાય કે તમે રાત્રે સનસ્ક્રીન લગાડી દો, પણ એટલું કહી શકાય કે રાત્રે સૂતી વખતે મોબાઈલ સાઈડમાં મૂકીને સુવાનું કે જેટલી બ્લુ લાઇટથી તમારી, અને તમારી ખાલી effect પડે છે. સ્કિન નહીં, એમ ઇન શોર્ટ તમે મેન્ટલ પીસ બી મોબાઈલ વગર જ મળે. યસ, 100%. એટલે ઓવરઓલ હેલ્થ અગર તમે વિચારવા જાઓ તો એ ઓવરઓલ હેલ્થની અંદર સ્કિન હેલ્થને સાંકળવા માટે તમારે તમારી જનરલ હેલ્થ પણ સારી હોવી જરૂરી છે. જોઈએ. તો સર આપણે વાત કરીએ કે સ્કિન વ્હાઇટિંગ ક્રીમ છે એ ખરેખર ફાયદાકારક છે, જરૂરી છે? જરૂરી છે કે નહીં એ પર્ટિક્યુલર પર્સન ડિસાઈડ કરે કે Okay. મારે ગોરું થવું છે કે નથી થવું, યસ. રાઈટ? અને વાત કરીએ ફાયદાની, જો પ્રોપર યુઝ થયેલી હોય તો ડેફિનેટલી ફાયદો કરતી હોય છે. આપણી સ્કિનનો કલર છે ને એ આપણને જેનેટિક્સ અને આપણને કેટલું મેલેનિન બનાવવાની ક્ષમતા મળેલી છે એના પર આધારિત હોય. ઓકે. મેલેનિન એટલે આપણી સ્કિનને ડાર્ક કલર આપવા માટે રિસ્પોન્સિબલ છે. જેટલું મેલેનિન વધારે હોય એટલો આપણો સ્કિનનો કલર ડાર્ક હોય, જેટલું ઓછું હોય એટલો સ્કિન આપણી ફેર હોય, રાઈટ? અને અત્યારે આખું વર્લ્ડ છે એ ફેર થવા પાછળ પડેલું છે. યસ. બીજા ઘણા ફેક્ટર છે, જેમ કે યુવી રેઝ છે, આપણી લાઈફસ્ટાઈલ છે, પોલ્યુશન છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર છે. આ બધી જ વસ્તુની અસર સ્કિનના કલર પર પડતી હોય. એટલે બર્થ વખતે આપણને જે કલર મળેલો હોય એ આપણે આપણો બેઝિક કલર છે એવું માનીને ચાલવાનું. યસ.
એના પછી સ્કિન કન્ટિન્યુઅસ એટમોસ્ફિયરનું એક્સપોઝર છે કે પછી યુવી રે એક્સપોઝર, લાઇફસ્ટાઇલ ને એ બધાના કારણે પ્લસ માઇનસ Yes, ડેમેજ dull થઈ થતી હોય થઈને છે. ડલ થતી હોય, કાં ડાર્ક થતી હોય, કાંઈ પિગમેન્ટેશન થતી હોય, એવું કંઈ બી થતું હોય. તો તમે જ્યારે કોઈ પણ સ્કિન લાઇટનિંગ ક્રીમ યુઝ કરો છો ત્યારે એ ક્રીમ સ્કિનના અંદરના મેલેનિનને ઓછું કરવાનું અને એનું પ્રોડક્શન સપ્રેસ કરવાનું કામ કરતી હોય છે. એટલે જે એક્સ્ટ્રા પિગમેન્ટેશન છે કે જે દાગ ધબ્બા કહીએ, મેલાઝમા કહીએ, પિગમેન્ટેશન કહીએ, એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે અને અમુક અંશ સુધી તમારી સ્કિનનો ટોન ઇમ્પ્રુવ થાય છે. ઓકે, એ ડોઝ ડિપેન્ડન્ટ હોય. ડોઝ ડિપેન્ડન્ટ એટલે તમે જ્યાં સુધી એ ક્રીમ અપ્લાય કરો છો ત્યાં સુધી એ એક્ટિવિટી સપ્રેસ થયેલી હોય, એટલે ત્યાં સુધી તમને ફાયદાકારક દેખાય. અને અમુક ક્રીમ એવી આવતી હોય છે કે જે તમે લગાડો ને 15 દિવસમાં તમારી સ્કિન એકદમ ફેર થઈ જતી હોય. તો એ બેઝિકલી ક્રીમની અંદર મોટા ભાગે સ્ટીરોઇડ જ આવતું હોય છે. એટલે એ ક્રીમ તો નહીં જ વાપરવી જોઈએ. ભલે આપણે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે એટલે તમારે સમજી જવાનું કે સ્ટીરોઇડ વાળી જ ક્રીમ છે, એના વગર એટલું સારું રિઝલ્ટ તમને ના મળે. ન મળે, તો એ ક્રીમ તમારે અવોઇડ કરવી જોઈએ. હા, પણ તમારો નોર્મલ સ્કિન ટોન છે, તમારી સ્કિન ટેન થઈ ગઈ છે, પિગમેન્ટેશન છે, એના માટે તમે યુઝ કરી શકો, ફાયદો કરે છે. ઓકે, બરાબર છે. હવે ઘણી બધી ટ્રીટમેન્ટો છે સર, જેમ કે કેમિકલ પિલ, તો એની અંદર બી ઘણા બધા લોકોની માન્યતાઓ છે Yes, એવી yes. કે ખરેખર એ નુકસાન કરતું હોય છે, ના કરાવવું જોઈએ. તો ખરેખર એ તમારી આગળથી કદાચ સાચી માહિતી મળશે કે એ ખરેખર ફાયદાકારક છે કે હાનિકારક છે? કેમિકલ પિલ એ એક એવી પ્રોસિજર છે કે જે તમારા સ્કિનમાં જઈ તમારી ડેડ સ્કિનને રિમૂવ કરે અથવા તમારી સ્કિનની અંદર જઈને ત્યાં રિજુવિનેશનનું કામ કરે. જો કેમિકલ પિલિંગની પ્રોસિજર કોઈ પ્રોફેશનલ દ્વારા, કોઈ ડર્મેટ દ્વારા અથવા તો કોઈ એસ્થેટિક પ્રેક્ટિશનર દ્વારા કરવામાં આવે તો એ એકદમ સેફ છે. પણ એ જ વસ્તુ જો તમે ઘરે કરવા મળશો ને તો એ તમારી સ્કિનને ડેમેજ કરશે જ. તો 100% નુકસાન કરશે. કરશે જ, કારણ કે આપણે આગળ બી વાત કરી એ પ્રમાણે લોકોને હજુ એવું છે કે જેમ ડેડ સ્કિન રિમૂવ થાય ને એમ સ્કિન પર ગ્લો આવતો જાય. પણ ઓવર એક્સફોલિએશનથી તમારા સ્કિનનું પ્રોટેક્ટિવ બેરિયર જે લેયર છે એ ડેમેજ થઈને તમારી સ્કિન ડેમેજ જ કરે, વધારે સેન્સિટિવ થઈ જાય. ઇવન તમે સિમ્પલ સ્ટવની સામે કૂક બનાવવા બી કંઈ કરતા હો ને ત્યારે પણ તમને બર્નિંગ સેન્સેશન એવું ફીલ થતું હોય છે. એટલે કેમિકલ પિલ એ સાયન્ટિફિકલી પ્રૂવડ, લાંબા સમયથી પ્રૂવ છે અને એકદમ સેફ પ્રોસિજર છે. પણ એ કરે કોણ છે એના પર ડિપેન્ડ કરે. બરાબર છે. જે ડેફિનેટલી કરવી જોઈએ. ઇવન સ્કિન કેર રૂટીન અગર આપણે વાત કરશું ત્યારે સ્કિન કેર રૂટીનની અંદર એવરી મંથલી પ્રોફેશનલ કેમિકલ પિલ કરવું જોઈએ એવી ગાઈડલાઈન છે. અચ્છા, એવરી મંથલી? એવરી મંથલી, યસ. કારણ કે આપણા સ્કિનના જે સેલ છે એ સ્કિનના સેલ છે ને એ ટર્નઓવર થતા હોય, ઉપરથી નીકળે નીચેથી નવું બને. તો એ સ્કિન સેલ ટર્નઓવર તમારે પ્રમોટ કરવું હોય, નીચે કોલેજન બનાવવું હોય, તો એ બધા માટે તમને કેમિકલ પિલ સૌથી સારી, સૌથી સસ્તી અને લોંગ સ્ટડીડ જે ટ્રીટમેન્ટ કહેવાય એ કેમિકલ પિલ છે. યસ. ઓકે, બરાબર. ક્યારે કરવું, કોને કયું પિલ કરવું એ વધારે મેટર કરતું હોય છે. એટલા માટે જ કોઈ ડોક્ટરની સલાહ મુજબ આપણે કરીએ. અને અમે લોકો એ ક્લિનિકમાં જ પ્રિફર કરતા હોઈએ છીએ કે અમારી સામે પેશન્ટ હોય, આ પેશન્ટને અત્યારે મેં આ પિલ કર્યું, કદાચ એ પેશન્ટ 1 મહિના પછી આવશે ત્યારે એની પિલની રિક્વાયરમેન્ટ અલગ થઈ ગઈ હોય. એ ક્લિનિકમાં જોઈને જ આપણે ડિસાઈડ કરતા હોય. ઓકે, બરાબર છે. હવે આવા ઘણી બધી ટ્રીટમેન્ટ છે સર, તો આઈ થિંક એજને એની સાથે શું આપણે કદાચ કનેક્ટ કરી શકીએ કે ભાઈ કોઈ બી એજના વ્યક્તિ છે તો એ આ બધી પ્રોસેસ ખરેખર કરી શકે? કેમિકલ પિલિંગની પ્રોસિજર છે ને આફ્ટર 16 યર, 16 વર્ષ પછી તમે ગમે ત્યારે કરી શકો. સપોઝ તમારી એજ 70 યરની હોય ને તો બી તમે કેમિકલ પિલ કરી શકો. બીજી ઘણી બધી ટ્રીટમેન્ટ છે, જેમ કે લેસર હેર રિડક્શન છે, આઈપીએલ એટલે ઇન્ટેન્સ પલ્સ લાઇટ, જેને અમે ફોટો ફેશિયલ કરતા હોઈએ, એ છે. બીજું ક્યુ સ્વિચ ટ્રીટમેન્ટ આવે. ક્યુ સ્વિચમાં લેસર ટોનિંગ થતું હોય કે પછી કાર્બન ફેશિયલ થતું હોય, હાઇડ્રા ફેશિયલ છે. એટલે એવી બીજી ઘણી બધી કોસ્મેટિક ટ્રીટમેન્ટ છે કે જે પર્ટિક્યુલર સ્કિનની નીડ પ્રમાણે અમે કરતા હોઈએ. પણ કેમિકલ પિલની જ્યારે વાત આવે ત્યારે તમે આંખ બંધ કરીને તમને એવું થાય કે 50 વર્ષનું પેશન્ટ આવ્યું, 40 વર્ષનું પેશન્ટ આવ્યું, કેમિકલ પિલ તમે સેફલી કરી શકો. બસ એ પિલ અલગ હોય. જે પિલ હું 20 યરની ફિમેલને અથવા 20 યરના મેલને કરતો હોઉં
એ પીલ 50 યરના ને ન થાય, પણ કેમિકલ પીલ કરી શકાય. બરાબર છે. એ ઓલમોસ્ટ બધા માટે સેમ હશે. નહીં, અલગ અલગ હોય. સપોઝ ટીનેજર્સ હોય ને, તો ટીનેજર્સની અંદર અમુક ઇસ્યુ કોમન હોય, જેમ કે એકને થવા, ડેન્ડ્રફ થવું, બ્રેકઆઉટ છે, બ્લેક હેડ છે, વ્હાઇટ હેડ છે, તો એના પીલ્સ ડિફરન્ટ આવશે. હવે એ જ વસ્તુ તમે 40 યરની ફિમેલમાં લો, તો 40 યરની ફિમેલ અથવા 40 યરના મેલની અંદર પિગમેન્ટેશન છે, ડલનેસ છે, ડિહાઇડ્રેશન છે, રિંકલ્સ છે, એ બધું આવે, તો એના પીલ ડિફરન્સ થઈ જાય. ઓકે, હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, તો પેટમાં દુખતું હોય તમને, રાઈટ? યસ તો પેટમાં દુખતું હોય તો 6 મહિનાના બાળકની દવા અલગ હોય, યસ 10 વર્ષના બાળકની દવા અલગ અલગ હોય, હોય, ને તમે અને જ્યારે 30 વર્ષના થાવ તો એની બે ડોઝ અલગ અલગ ડોઝ અલગ થઈ જાય. યસ બસ એ જ વસ્તુ કેમિકલ પીલમાં છે. બરાબર છે. તમે કઈ એજ પર કયા કન્સર્ન સાથે કરો છો Okay. એ મેટર કરે. હા, એટલે આ ક્વેશ્ચન કરવાનો એના માટે હતો કે ઓલમોસ્ટ ઘણા બધા લોકો હોય કે જે પોતે કંઈ પણ ડિસાઇડ કર્યા વગર પોતે જાતે બધું કરી લેતા હોય છે, તો એજ ખરેખર ત્યાં મહત્વની હોય છે કે ભાઈ કયા એજના લોકોએ કઈ જગ્યાએ અને કઈ રીતે ટ્રીટમેન્ટ યસ કરવી યસ, જોઈએ. ડેફિનેટલી. Okay. આજે આપણે વાત કરીએ ને તો જેટલી સ્પીડમાં ડિજિટલ મીડિયા ફેલાય છે ને, એટલી સ્પીડમાં ઇન્ફોર્મેશન પણ ફાસ્ટ ફેલાય, યસ રાઈટ? 100%. અને આ ઇન્ફોર્મેશનને જનરલ પબ્લિક નોલેજ સમજી બેસે અને પછી પોતાના ઉપર ટ્રાયલ પર ટ્રાય ટ્રાયલ કરતા હોય છે. યસ આજે સપોઝ હું તમને જે ઇન્ફોર્મેશન આપું છું એ આપણી માનો ને અડધો પોણો કલાકની વાત હશે. યસ આ અડધો પોણો કલાકની વાત 5.5 વર્ષના સ્ટડી, એના એક્સપિરિયન્સ પછીના 2 વર્ષના બીજા સ્ટડી, અને પછી એક્સપિરિયન્સ, એના પછી હું બોલતો એ જ વસ્તુ કોઈ પર્ટિક્યુલર પર્સન ગ્રેબ Yes. કરી અને એનું સ્કિન કેર રૂટીન, અથવા ખાલી મારી વાત નથી કરતો, ઓલમોસ્ટ બધાની વાત જનરલ પબ્લિક છે કે ઈ પછી એને ગ્રેબ કરીને એ ફોલો કરવાનું ચાલુ કરે છે. તો એની જગ્યાએ બેટર છે કે ડોક્ટરને તમે બતાવો, યસ યસ પછી સેટ કરીએ તો સારું પડે. ઓકે. આપણે સર જ્યારે પિગમેન્ટેશનની વાત કરીએ તો એના રીઝન શું હોઈ શકે કે લોકોને જે થાય છે તો એનું ખરેખર રીઝન શું હોય? પિગમેન્ટેશનના મેઇન રીઝનની અગર વાત કરીએ ને તો યુવી રેઝ, ઓકે સૂર્યના કિરણો સૌથી વધારે તમારી સ્કિનને ડેમેજ કરે. કન્ટિન્યુઅસલી આપણે એના એક્સપોઝરમાં હોઈએ જ. પિગમેન્ટેશનનું મેઇન રીઝન છે એ યુવી રેઝ છે. એના પછીનું મેઇન રીઝન આવે કે પોસ્ટ ઇન્ફ્લામેટરી હાઇપર પિગમેન્ટેશન, એટલે તમારી સ્કિનમાં નાનું ઘણું બી ડેમેજ થાય, તમારી સ્કિનમાં થોડું ઇન્ફ્લામેશન આવે. આ ઇન્ફ્લામેશન જ્યારે રિલીફ થાય, જ્યારે મટી જાય, એના પછી પિગમેન્ટેશન થતું હોય. અમુક મેડિસિન્સ એવી હોય કે જે તમને યુવી રેઝથી વધારે એટ્રેક્ટ કરે, અચ્છા તમારી સ્કિનને યુવી રેઝથી સેન્સિટિવ બનાવે, એવી મેડિસિન લેવાથી બી પિગમેન્ટેશન વધે. અને અમુક વખતે હોર્મોનલ ચેન્જીસ જે થતા હોય એના કારણે પિગમેન્ટેશન થતા હોય. એટલે 4 મેઇન રીઝન્સ આપણે કન્સિડર કરીએ તો પહેલું યુવી રેઝ, એના પછી પોસ્ટ ઇન્ફ્લામેટરી હાઇપર પિગમેન્ટેશન, મેં તમને પહેલા બી કીધું એ Yes. પ્રમાણે કે પિમ્પલને બહુ આમ છેડછેડ છેડ કરીએ કરવાથી હા તો એ ઇન્ફ્લામેશન વધ્યા કરે, હમ, હમ. અને જેટલું ઇન્ફ્લામેશન લાંબુ ચાલે એટલા જ ડાર્ક સ્પોટ થવાના બરાબર ચાન્સીસ છે. વધી જતા હોય. અને અહીંયાથી બી પછી ત્યાં પ્રોસેસ થવાની ચાલુ થઈ જાય છે. હા, એના પછી હોર્મોનલ, અને એના પછી કોઈ બી મેડિકેશન. તો આ 4 મેઇન રીઝન છે પિગમેન્ટેશન થવાના. બરાબર છે. હવે ઘણા બધા લોકોના મોઢે સાંભળેલું હોય કોલેજિયન. કોલેજન, યસ. તો એ ખરેખર શું છે અને એના ફાયદા શું છે સર? કોલેજન એ આપણા સ્કિનનું બેઝિક સ્ટ્રક્ચર છે. ઓકે બેઝિક એટલે સ્કિનના 2 મેઇન લેયર ગણીએ, એપિડર્મિસ અને ડર્મિસ. એમાં બી ડર્મિસનું લેયર એટલે જાડું લેયર. ઓકે એપિડર્મિસ સપોઝ આટલું પતલું છે તો સામે ડર્મિસ આટલું જાડું હોય. જાડું છે. એ ડર્મિસ લેયરમાં સૌથી વધારે કોલેજન હોય, અને કોલેજન એક પ્રોટીન છે, ઓકે એક કોમ્પ્લેક્સ પ્રોટીન કહીએ આપણે. Yes. જેટલું કોલેજન વધારે એટલી સ્કિનની થિકનેસ વધારે, એટલી જ સ્કિનની હેલ્થ સારી રહે, એટલી જ સ્કિનની ફર્મનેસ વધારે. બરાબર. એટલે 20 યર્સના જ્યાં સુધી હોઈએ આપણે, ત્યાં સુધી આપણી બોડીની અંદર, આપણી સ્કિનની અંદર જે કોલેજન છે એકદમ પ્રોપર હોય. આફ્ટર 20 આ કોલેજન છે એ બ્રેકડાઉન થવાનું ચાલુ થાય, અને આફ્ટર 30 એ બ્રેકડાઉન વધારે ફાસ્ટ થઈ, એના પછી જ આપણને રિંકલ્સ ને એજિંગની સાઇન વધારે અચ્છા. જોવા મળે. એટલે કોલેજન ગણીએ તો અત્યારનો બેઝ એવો છે કે જેટલું કોલેજન વધારે એટલી સ્કિન હેલ્થ અને એટલી જ સ્કિનની ફોર્મનેસ વધારે. બરાબર છે. તો એ મળે કઈ રીતે આપણે? કોલેજન, મેઇન સોર્સ ઓફ કોલેજન ગણીએ તો એનિમલ બેઝ પ્રોડક્ટ જે હોય છે એમાંથી વધારે મળતી હોય, કે અચ્છા. ક્વોન્ટિટી ઓફ કોલેજન ક્યાંથી વધારે મળે. ઓકે પણ ખાલી ક્વોન્ટિટી નથી મેટર કરતી, ક્વોન્ટિટી લીધા પછી
એનું પ્રોપર સિન્થેસિસ થવું, એટલે કોલેજન બનવું, હમ. બનીને ત્યાં જ રહેવું, સ્ટોર થવું, એ બી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે. એટલે અગર કોલેજન રીચ ફૂડની વાત કરીએ કે હમ. જેની અંદર ક્વોન્ટિટેટિવ કોલેજન વધારે છે, તો એની અંદર મોટાભાગના નોન વેજીટેરિયન સોર્સ આવે. ઓકે. પણ જો તમે વેજીટેરિયન છો તો તમારે આ જ કોલેજન સારી રીતે સિન્થેસાઇઝ થાય, સારી રીતે બને, એની ક્વોલિટી સારી રહે, એ એવું ને એવું ત્યાં રહે વધારે સમય સુધી, એના માટે તમે સાઇટ્રસ ફ્રૂટ્સ, એટલે ઓકે. ખટાશવાળા ફ્રૂટ કે જેની અંદર વિટામિન સી સી. વધારે મળતું હોય, બેરીઝ ગણી લો, ઇવન લેગ્યુમ્સ ગણી લો, પછી નટ્સ ગણી લો, હમ હમ. સીડ્સ ગણી લો, અચ્છા. ગ્રીન લીફી વેજીટેબલ્સ છે. ઇવન જો એગને તમે વેજીટેબલમાં કન્સિડર કરતા હો અચ્છા, તો તો બી એ સારું તો છે. એગમાંથી બી બહુ સારી માત્રામાં કોલેજન મળી જતું હોય છે. ઓકે. અને અત્યારે તો માર્કેટમાં કોલેજનની ટેબ્લેટ્સ બી આવે છે, ઇવન સેશેટ બી આવતા હોય છે. હમ હમ. એટલે તો collagen ખરેખર બી બસ એની જ વાત હતી કે ભાઈ જે તમે ફૂડની વાત કરી તો ત્યાંથી તો આપણે 100% મળે જ છે, હમ. પણ આવી બધી માર્કેટની અંદર ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે જે ટેબ્લેટ ફોર્મમાં છે કે લિક્વિડ ફોર્મમાં છે, તો એનાથી બી ખરેખર મળી રહી છે. યસ, પણ કેટલું લેવું જોઈએ એ મહત્વનું. યસ. ઓકે. જે એની ઓકે, સપોઝ મારું વેઇટ 60 kg છે, મારી એજ અત્યારે 40 ની છે, તો મારી કોલેજન નીડ અલગ છે. બરાબર છે. હવે આ જ વસ્તુ હું 20 માં છું, હમ હમ. ઓકે, અને મારું વેઇટ ખાલી 50 kg છે, તો મારે કોલેજનની રિક્વાયરમેન્ટ ઓછી રહેશે. બરાબર તો એ બધું જ ડિપેન્ડ કરે કે તમે કયા સ્ટેજ પર છો છો. અત્યારે. બરાબર. સપ્લિમેન્ટ્સ અત્યારે ખાસા એવા ઇન્ક્રીઝ થઈ ગયા છે કે સપ્લિમેન્ટ્સ લોકો બહુ લે છે, અને લેવા બી જોઈએ, કારણ કે અત્યારનું જે ફૂડ છે, હમણાંની જે લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જરૂરી સપ્લિમેન્ટ્સ છે. જરૂરી છે. જરૂર પડે છે. યસ. હા, તો એવી જ રીતે કોલેજન એક સપ્લિમેન્ટ છે, હમ હમ. અને કયું સપ્લિમેન્ટ લેવું, કેટલા ગ્રામ લેવું, એ બધી વસ્તુ એક વખત કન્સલ્ટ કરી લ્યો તો બી સારું પડશે. ખ્યાલ આવી જાય. કેમ કે આ પ્રશ્ન એટલે મને પૂછવાની ઈચ્છા થઈ કે આજે ઓલમોસ્ટ જોઈએ છે સર કે આપણા સેલિબ્રિટીઓ તો ઓલમોસ્ટ ઘણા બધા ટેબ્લેટ્સ કે વોટેવર ઇન્જેક્શન કે એવું ઘણું બધું લેતા હોય છે, તો પણ એક્ઝેક્ટલી આપણા લોકોને ખબર હોતી નથી કે કોની પાસેથી ટ્રીટમેન્ટ લઈને કરે છે અથવા તો એને શું જરૂર છે અને એ પ્રમાણે લે છે. પણ અહીંયા આપણે ઘણું બધું એવું ચાલતું હોય છે ચાલે. કે પોતાની જાતે જ બધા ઘણા બધા ખતરાઓ કરતા હોય છે, ટ્રાયલો કરતા હોય છે. તો ખરેખર આ માહિતી લોકો સુધી જાય તો એના માટે આમાં એક ક્વેશ્ચન કરેલો હતો. સર, હમણાં આપણે ઘણી બધી ચર્ચાઓ ચાલતી છે કે આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જોઈએ છે, એના ન્યૂઝ બી આવે છે કે થોડા સમય પહેલાં જે સેફાલી જરીવાલા છે તો એમની રિસન્ટલી ડેથ થઈ, તો એની અંદર ઘણા બધા લોકોની ચર્ચાઓ કે બધું ચાલે છે કે ભાઈ જે એની એજમાં આઈ થિંક 42 કે આઈ થિંક યસ છે, તો એ ઘણા સમયથી પોતે એના સ્કિન માટે કે ઘણા બધા ટ્રીટમેન્ટો ચાલતી હતી, એન્ટી એજિંગ કે જે કે વોટ એવર આપણે કહીએ, તો એના હિસાબથી કદાચ એમનું ડેથ થયું હોય, તો ખરેખર તમારું શું કહેવું છે એના વિશે? સોશિયલ મીડિયાએ કીધું ને, યસ. એને જવાબ આપી દીધો. ઓકે. ઓકે, સોશિયલ મીડિયા એવું છે ને આજે કે તમને તમારા ટ્રેક પરથી વેક કરવા માટે બહુ સારી રીતે યુઝ થાય. સોશિયલ મીડિયામાં બીજી બી એક પોસ્ટ એવી રીતની આવેલી હતી કે એણે એ દિવસે આખો દિવસ ફાસ્ટ કરેલું હતું અને એના કારણે એનું ડેથ થયું. અચ્છા. મારી પાસે પોસ્ટ બી અવેલેબલ છે. તમારો જે ક્વેશ્ચન છે ને, સેમ એ જ ક્વેશ્ચન, એ જ પોસ્ટ મને મારા એક પેશન્ટે મોકલી. અચ્છા. અને 5 મિનિટમાં એને પાછી રીપોસ્ટ મેં કરી કે જો આ બીજું રીઝન આવ્યું છે. બરાબર. હજી અઠવાડિયું જવા દો, હજુ ત્રીજું રીઝન આવશે. એટલે એ હજુ પ્રૂવ નથી થયું કે કોઈ પર્ટિક્યુલર એન્ટી એજિંગ ઇન્જેક્ટેબલ લેવાથી એનું ડેથ થયું છે. અગર એવા જો ન્યૂઝ આપણે સાચા માનવા લાગીએ તો થોડા સમય પહેલા કદાચ તમને ખ્યાલ હોય તો પેલો બિગ બોસમાં એકદમ સારો એવો બોડી બિલ્ડિંગ હતો અને કન્ટિન્યુઅસ જીમ જતો હતો અને એનું બી અચાનક મૃત્યુ થઈ ગયું, તો લોકો જીમ જવાનું બંધ કરી દેશે. યસ. રાઈટ. એટલે શેના કારણે ડેથ થયું છે હજુ પ્રૂવ નથી થયું. અને બીજી વાત કરીએ તો આવું બધું ત્યારે વધારે થઈ શકતું હોય કે જ્યારે તમે સેલ્ફ મેડિકેશન કરતા હો. સેલ્ફ મેડિકેશન એટલે આપણે જાતે ડોક્ટર થઈને આપણે જાતે ટ્રીટમેન્ટ કરવાની. એટલે આપણે આગળ વાત થઈ એ પ્રમાણે જ કે કેટલો ડોઝ લેવો જોઈએ, ક્યારે લેવો જોઈએ, ક્યારે નહીં લેવો જોઈએ, એ બધી વસ્તુ જો તમે જાણતા હો તો તમને કદાચ થાય તો આ બધી થવાની શક્યતાઓ ઓછી થઈ જાય. હું એવું નથી કહેતો કે એ એકદમ ખોટી વાત છે, પણ એ સાચું પણ નથી, કારણ કે હજુ પ્રૂવ નથી થયેલું એટલા માટે. એટલે સેલ્ફ મેડિકેશન અવોઇડ કરવું જોઈએ. અને સોશિયલ મીડિયા ટ્રસ્ટ કરવા માટે નથી, તમે ખાલી એન્ટરટેન કરો. તમે માની લો કે થોડાક બોર થઈ ગયા છો, 10-15 મિનિટ સોશિયલ મીડિયા જોઈને તમે ખુશ થઈ જાઓ, બાકી જે છે એ પ્રૂવન હોય તો સારું પડે. અને જે લોકોને શોખ છે સોશિયલ મીડિયા ઉપર જઈને પોતાનું કંઈ પણ પોતાની ઉપર ટ્રાયલ કરવી,
તો લોકોને આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ કદાચ તમને એમાંથી કોઈ વસ્તુ એવી પસંદ આવી છે તો તમે એકવાર ખરેખર એ વસ્તુને લઈને તમે કન્સલ્ટેશન કરીને ટૂંકમાં તમે એનો ઉપયોગ કરો તો સારી વસ્તુ આવે છે. મારા જે હમ. પેશન્ટ છે એ પેશન્ટની એવી આદત હોય છે કે એ લોકો કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટ પરચેસ કરવા માંગે Yes. અથવા તો XYZ એ લોકો સપોઝ અબ્રોડ ગયા હોય અને ત્યાંથી કોઈ પ્રોડક્ટ લઈને આવે તો યુઝ કરતા પહેલા એક વખત પૂછી લેતા હોય છે કે સર આ પ્રોડક્ટ મારા માટે ચાલશે યોગ્ય કે છે નહીં. કે નહીં. જો એ ચાલતી હોય તો અમે લોકો કહેતા જોઈએ છીએ કે ના તમે આ પ્રોડક્ટ યુઝ કરો, કોઈ વાંધો નહીં, ચાલશે. પણ સપોઝ તમે XYZ પ્રોડક્ટ તમે લઈને આવ્યા, આજે માનો તમે રેટિનોલ બહુ ચાલે છે, રેટિનોલ એટલે એમ કહીએ ને કે મિરેકલ કહીએ, એકદમ બ્લાસ્ટ છે. રાઈટ? તો એ રેટિનોલ કઈ સ્ટ્રેન્થમાં છે, કયા ફોર્મમાં છે, એ બધી વસ્તુ એક ડોક્ટરને વધારે સારી રીતે ખબર હોય. ખબર હોય છે. ઓકે, તો તમે ડોક્ટરને એડવાઇસ લઈને તમે પ્રોડક્ટ યુઝ કરો, તમને કોઈ ના નથી પાડતું. અત્યારે સોશિયલ મીડિયાનો ટાઈમ છે, યસ, તમને ગમી ગઈ, સપોઝ તમને આ પ્રોડક્ટ ગમી ગઈ, ફોટો ક્લિક કરીને વોટ્સએપ કરો તમારા ડોક્ટરને, ડોક્ટર તમને એડવાઇસ આપશે જ. જે બરાબર. તમારા માટે સુટેબલ હશે એ કરશે. ઓકે, અને પોતાને નુકસાન બી નહીં કરે. નુકસાન ઓછું કરશે. યસ, યસ. ઓકે. હોર્મોનલ એંગ હોય તો એને કઈ રીતે આપણે કંટ્રોલ ખરેખર કરી શકીએ? હોર્મોનલ એકને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા તો જે તે પેશન્ટે પોતાની લાઈફસ્ટાઈલ મેનેજ કરવાની છે. બરાબર છે. એ લાઈફસ્ટાઈલની અંદર એનું ફૂડ આવી ગયું, એનું સ્લીપ પેટર્ન આવી ગયું, સ્ટ્રેસ મેનેજમેન્ટ આવી ગયું, ડાયટ આવી ગયું. એટલે ખાસ તો ફિમેલમાં વધારે જોવા મળે કે ફિમેલની અંદર આપણે આગળ વાત થઈ એ પ્રમાણે PCOD PCOS બહુ Yes. કોમન છે. તો PCOD PCOS જે પેશન્ટ હોય છે એ લોકોની ફર્સ્ટ જે થેરાપી કહીએ એ ફર્સ્ટ થેરાપીની અંદર લાઈફસ્ટાઈલ મોડિફિકેશન આવે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની, યોગા છે, મેડિટેશન છે, પ્રાણાયામ છે કે જેથી તમે તમારું સ્ટ્રેસ રિલીવ કરી શકો. શુગર કટ ઓફ કરવાનું. Okay. શુગર સૌથી મોટું કલ્પ્રિટ છે. ઓકે, અને આ જે એજ છે ટીનેજર્સ ને એ બધામાં કે જેમાં હોર્મોનલ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય એ લોકોને શુગરની ડિઝાયર બહુ હોય, ક્રેવિંગ ખાસી એવી થતી હોય, ઓકે. એટલે એ કટ ઓફ કરવાનું. જંક્સ તમારે કટ ઓફ કરવાનું. એટલીસ્ટ 8 અવર્સની સ્લીપ તમારે કન્ટિન્યુઅસ હોય લેવાની. છે. આટલું બધું કર્યા પછી પણ જો તમને કંટ્રોલ ના થતી હોય તો તમે તમારા ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. તમને એ ડૉક્ટર કોઈ પર્ટિક્યુલર રિપોર્ટ્સ કરવાનું કે તો એ રિપોર્ટ્સ કરાવી અને પછી તમે આગળ વધો તો સારું રહેશે. સારી વાત છે. બરાબર છે. હવે પછી પિમ્પલ્સ ઉપર જરાક ચર્ચા કરીએ હા. કે પિમ્પલ્સ છે તો ખરેખર ઘણા બધા લોકો આઈ થિંક મને ખ્યાલ છે કે ટૂથપેસ્ટનો યુઝ કરતા હોય છે. તો ખરેખર એ શું એનાથી ફાયદાકારક છે? તમે ફેર એન્ડ લવલીથી બ્રશ કરો તો કેવું લાગે? હા, આખું અલગ જ છે. થોડું ડિફિકલ્ટ લાગ્યું એટલે મને થોડોક આ પ્રશ્ન આવ્યો એટલે મેં કીધું સરને પૂછીએ આપણે. 100% ડેમેજ કરે યાર, કારણ કે ટૂથપેસ્ટના ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ, ટૂથપેસ્ટનું ફોર્મ્યુલેશન Yes. અલગ. તમે એને પિમ્પલ પર લગાડો એટલે તમે વિચારો કે પિમ્પલના કારણે જે સ્કિન પર ઇન્ફ્લામેશન થતું હોય એની ઉપર તમે ટૂથપેસ્ટ લગાડો એટલે એ ઇન્ફ્લામેશનને વર્ઝન કરશે. હા, ટેમ્પરરી કદાચ તમને ડ્રાયનેસ આપી દઈએ, અચ્છા. એટલે ડ્રાયનેસના કારણે તમને કદાચ એવું લાગે કે ના મારી સ્કિન બહુ ઓઇલી એકદમ છે ને સારું એના લાગે કારણે છે. પિમ્પલ નીકળે છે અને કોલગેટ લગાવી દીધી તમે અથવા તો ટૂથપેસ્ટ લગાડી દીધી તો તમને ટેમ્પરરી કદાચ એવું બની શકે કે તમારી સ્કિન ડ્રાય કરી આપે, પણ અલ્ટિમેટલી તો એટલે હોરિબલ છે. બરાબર છે. ટૂથપેસ્ટ અને નુકસાન બી કરતું હશે ને ઘણું બધું. ડેફિનેટલી કરે. કેમ કે આવા ઘણા બધા આઈ થિંક વિડીયો બી જોયેલા છે અને ઘણા બધા લોકોને જોઈ તમે કીધું એમ કે કદાચ થોડા સમય માટે ડ્રાય થઈ જાય છે. ડ્રાય થઈ જાય. હા, yes. એટલે પોતાને એવું લાગે છે ના મારા માટે બેસ્ટ આ જ છે હા, અને એ કોઈને બીજાને બી સજેસ્ટ કરતા હોય છે પાછું. દાદીમાનું ભાઈ યસ. આને આનથી સારું થયું તો મને થઈ જાય. થઈ જશે એવું. ઓકે સર, આપણે વાત કરીએ કે ડે ક્રીમ અને નાઇટ ક્રીમ, Yes. તો એ બંનેમાં ખરેખર શું તફાવત શું હોય છે? ડે ક્રીમ છે ને એ આપણને આપણી સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે, હાઇડ્રેટ કરવા માટે બનાવેલી હોય. એટલે દિવસ દરમિયાન તમારી સ્કિનને જેટલા પણ ડેમેજ થવાના હોય, યુવી રેઝ ડેમેજ છે, પોલ્યુશન ડેમેજ, એન્વાયરમેન્ટલ ડેમેજ, એ બધા ડેમેજથી પ્રિવેન્ટ કરવા માટે બનાવેલી હોય. જ્યારે નાઇટની જે ક્રીમ હોય છે એ તમારી સ્કિનને રિપેર અને રિજુવિનેટ કરવા માટે બનાવેલી હોય. એટલે મોર્નિંગ ક્રીમનો કોન્સેપ્ટ એવો હોય કે તમારી સ્કિનને બચાવો, તમારી સ્કિનને રક્ષણ આપવાનું, એટલે પ્રોટેક્ટ, પ્રિવેન્ટ એન્ડ હાઇડ્રેટ. નાઇટની જે ક્રીમ છે એનો કોન્સેપ્ટ એવો હોય કે તમારી સ્કિનનું જે ડેમેજ થયેલું છે એને રિપેર કરો, રિજુવિનેટ કરો. બરાબર. નાઇટની ક્રીમ છે એ રિપેર અને રિજુવિનેટ માટે બનેલી છે. પ્રશ્ન એટલા માટે હતો સર કે ઓલમોસ્ટ ઘણા બધા લોકો હોય છે કે જે એક જ ક્રીમ હોય છે ને એ હરેક જગ્યાએ યુઝ કરતા હોય છે, ડે ક્રીમમાં બી અને નાઇટ ક્રીમમાં બી. તો ખરેખર એ બંનેનો તફાવત શું છે ખરેખર જાણવો જરૂરી હતો.
યસ યસ. કદાચ તમારી આગળ એવા લોકો કદાચ આવેલા હોય અથવા તો તમને બી કદાચ જાણ હશે કે ભાઈ એક જ ક્રીમ છે તો બંને ટાઈમ કદાચ યુઝ કરતા હોય, આવું બને છે સર? બને. જો એવું જ કરવું હોય ને તો ખાલી મોઇશ્ચરાઇઝર લગાડો. યસ, ઓકે. તમારી સ્કિન માટે જેમને કોમન જ યુઝ કરવું છે તો કોમન જ કરવું છે moisturizer. એ ખાલી મોઇશ્ચરાઇઝર લગાડો, Okay. ઇનફ હોય છે. અચ્છા, મોઇશ્ચરાઇઝર ની વાત કરીએ સર આપણે, તો ટૂંકમાં ફેસ સિરમ છે તો એ પેલા મોઇશ્ચરાઇઝર પછી કે પેલા, તો ખરેખર કઈ રીતે હોય? હા, સિરમ છે ને એ એવી ટેકનોલોજીથી બનાવેલું Yes. હોય, એની કન્સિસ્ટન્સી એકદમ થીન હોય, એટલે હમ. માનો લિક્વિડ જેવું બનાવેલું હોય, અને એ તમે જેવું અપ્લાય કરો વિધિન 2 to 3 મિનિટ તમારી સ્કિન સેલની અંદર જતું રહે. એટલે સૌથી પહેલા સ્કિન પર સિરમ અપ્લાય કરવાનું હોય. ઓકે. સિરમ અપ્લાય થઈ જાય, એ અબ્ઝોર્બ થઈ જાય, એના પછી તમારે મોઇશ્ચરાઇઝરથી એને કોટ કરી દેવાની હોય. એટલે એ સિરમ જે છે એ લાંબા સમય સુધી તમારી સ્કિનની અંદર રહે. એટલે પહેલા સિરમ પછી મોઇશ્ચરાઇઝર. ઓકે. એટલે એનો આઈ થિંક ટાઈમિંગ હોઈ શકે કઈ કે ભાઈ 2 થી 3 મિનિટમાં લગાડી દો. 2 થી 3 મિનિટમાં તમે સિરમ સિરમ લગાડ્યું, ફેસ પર સિરમ લગાડ્યું, તમે Okay. ડેબ કર્યું, અબ્ઝોર્બ થઈ ગયું, ઓકે, તરત જ તમે મોઇશ્ચરાઇઝરથી લોક કરી દો. બરાબર છે. ઓકે. હવે આપણે જ્યારે વાત કરીએ કે કેમિકલ વાળી ટૂંકમાં પ્રોડક્ટ્સ છે અથવા તો કેમિકલ ટ્રીટમેન્ટ કહીએ છીએ, અને બીજી છે કે આયુર્વેદિક, જે આપણે આગળ થોડી ચર્ચા યસ કરી યસ હતી, યસ. તો ખરેખર બંનેમાં શું તફાવત છે, આયુર્વેદિક અને કેમિકલ? આયુર્વેદિક અને કેમિકલ. આયુર્વેદિકની અંદર પણ કેમિકલ તો હોય જ. એટલે દરેક તમે આજે ટર્મરિકની વાત કરીએ કે એલોવેરાની વાત કરીએ, ઓકે, તો ટર્મરિક છે એટલે હળદર થઈ. યસ. ઓકે, હળદરને તમે જ્યારે એકદમ રો ફોર્મમાં યુઝ કરો છો ત્યારે એ આયુર્વેદિક પ્રોડક્ટ થઈ જાય છે. ઓકે. પણ એ જ હળદરને તમે પ્રોપર પ્રોસેસિંગ કરીને કોઈ પર્ટિક્યુલર પર્સન્ટેજમાં જ્યારે સેટ કરો છો બરાબર છે. ત્યારે એ કેમિકલ થઈ જાય. એટલે વસ્તુ એક જ છે. બરાબર છે. આપણે વાત કરીએ તો યોગર્ટ. યોગર્ટ છે ને તમે ડાયરેક્ટ લગાડો તો એ આયુર્વેદિક ગણી લો, કે તમે ઘરે લગાડો છો અને એટ હોમ કેર તરીકે તમે એને યુઝ યુઝ કરો છો, કરીએ રાઈટ? છીએ. હવે એ જ યોગર્ટને જ્યારે તમે કન્વર્ટ કરો ત્યારે લેક્ટિક એસિડ બની જાય છે. બરાબર છે. ઓકે, એટલે લેક્ટિક એસિડ આવી ગયું એટલે કેમિકલ બની ગયું, અને યોગર્ટ છે તો એ નેચરલ થઈ ગયું. એવું નથી હોતું. યોગર્ટનું લેક્ટિક એસિડ તમારી સ્કિન પર કામ કરે છે, અને જ્યારે સાયન્સ એડ થાય ત્યારે એ જ વસ્તુને સારા પર્સન્ટેજમાં સેટ કરીને તમને એ પ્રોવાઈડ કરે છે કે હવે તમે એને લેક્ટિક એસિડ તરીકે યુઝ કરો તમને, કારણ કે લેક્ટિક એસિડની જ જરૂર છે. યોગર્ટમાં બીજું ઘણું બધું હોય, બરાબર પણ છે. એ જરૂર છે કે નથી જરૂરી આપણને ખબર ખબર નથી હોતી. નથી. એટલે આયુર્વેદિક પ્રોડક્ટ એટલે રો મટીરિયલ થઈ ગયું, Yes, એવું તમે yes. માનીને ચાલો. અને કેમિકલ કે જે લોકો કેમિકલ ગણે છે એ સાયન્ટિફિકલી પ્રૂવ થઈને બનેલું મટીરિયલ છે એવું માનીને ચાલો. બાકી એ હળદરની અંદર બી કેમિકલ તો છે જ. યસ. છે જ. તો જેમ કે કોઈ પણ કેમિકલ વાળી વસ્તુ, આઈ થિંક આપણે જે પ્રોડક્ટની વાત કરીએ તો એવી ઘણી બધી પ્રોડક્ટો એવી બી છે કે જે આયુર્વેદિક છે. તો આયુર્વેદિક બેઝિસ ઉપર જે બનેલી છે તો એમાં બી કદાચ એના R&D થતા હશે ને સર? થાય ને, થાય. હા, તો એ પાછી ફાયદાકારક રહેશે. યસ. ઓકે. પણ જે આપણે ઘરેલું ઉપચારની વાત કરીએ તો એ ડાયરેક્ટલી કદાચ આપણે કઈ વસ્તુ આપણા માટે ખરેખર જરૂરી છે અને નથી, તો એ આપણને ખ્યાલ હોતો નથી. નથી ખબર પડતી ને આપણને કેટલો કોન્સન્ટ્રેશન ને ક્વોલિટી બી મેટર કરે ને. આજે તમે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ તમે લેવા જાઓ માર્કેટમાં, તમે આજે સપોઝ ટમાટર લેવા જાઓ તો 5 ટાઈપના ટમેટા મળે, એમાંથી કયો લગાડવાનું બરાબર છે. એની ખબર પડે. ખબર પડે. હવે જ્યારે આપણે વાત કરીએ સન યસ. પોલ્યુશન, તો એમાં એના પ્રોટેક્શન માટેની ખરેખર શું આપણે કાળજી લેવી જોઈએ અને ખરેખર શું ધ્યાન રાખવા જોઈએ? 3 સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના હોય, કોઈ પણ હોય, કોઈ પણ એજ હોય, કોઈ બી સ્કિન હોય. 3 સિમ્પલ સ્ટેપ: ક્લિન્ઝર, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન. અચ્છા. ઓકે, ક્લિન્ઝર કે જે તમારી સ્કિનને પ્રોપરલી ક્લીન કરી આપે, મોઇશ્ચરાઇઝર કે જે તમારી સ્કિનનું મોઇશ્ચર રિટેન્ડ કરી આપે, ડિહાઇડ્રેશન અટકાવે અને એટમોસ્ફિયરના પોલ્યુશન એ બધાથી પ્રોટેક્શન આપે, બરાબર. અને સનસ્ક્રીન કે જે તમને યુવી રેસથી પ્રોટેક્શન આપે. એટલે 3 સિમ્પલ સ્ટેપ: ક્લિન્ઝિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીન. આ 3 વસ્તુ તમે બેઝિક કરો તો પણ તમને ખાસું એવું પ્રોટેક્શન મળી જાય. બરાબર છે. તો ઘણી બધી વસ્તુ એવું છે કે ખરેખર એને રેગ્યુલર યુઝ કરવા જોઈએ. ડેફિનેટલી. અને ઘણા બધા લોકો છે કે પોતાને કંઈ આઈ થિંક ઘણું બધું એવું માનતા હોય છે, જસ્ટ કે ભાઈ મારા માટે તો બેસ્ટ જ છે, મને કંઈ જરૂરિયાત જ નથી. આપણે જેમ આગળ ચર્ચા કરી, યસ યસ. તો આ પ્રશ્ન કરવાના એટલા માટે હતા કે જેથી કરીને આપણા વ્યુઅર્સ છે તો એમને બી થોડી ઘણી માહિતી આપણા પોડકાસ્ટથી મળી રહી. રાઈટ. ખરેખર
સ્કિન માટે જો તમે સિરિયસ છો, તમારામાં ખરેખર અવેરનેસ છે, તો આ પોડકાસ્ટને હજુ આગળ ચાલવાનું છે. જોજો, ઘણા બધા પ્રશ્નો છે કે જે સર આગળથી આપણને ઘણી બધી નાની નાની માહિતીઓ મળશે. અને આપણે પોતે જો કદાચ આપણે એવા છીએ કે ભાઈ હું ઘરે જ પોતે જાતે મારી ટ્રીટમેન્ટ કરી લઉં છું, તો ખરેખર આ જોવું જરૂરી છે. ઓકે સર, હવે આગળ આપણે વાત કરીએ કે વિટામિન ડી. યસ. તો એ ખરેખર જ્યારે સનસ્ક્રીન હોય તો શું ફાયદો થાય છે, મળે છે વિટામિન ડી માટે? વિટામિન ડી, ઓકે, એક મિસકન્સેપ્શન છે કે સનસ્ક્રીન લગાડીએ ને તો વિટામિન ડી ડેફિશિયન્સી થાય. ઓકે, તો વિટામિન ડી એ યુવી રેઝમાંથી જ મળે, પણ સવારના થોડા સમયના કુમળા તડકાથી જ મળે. આઈ થિંક આપણે 10-11 વાગ્યા સુધીનો ગણી શકીએ. બરોબર છે. 10-11 બી અત્યારે યુવી ઇન્ડેક્સ બહુ હાઈ થઈ ગયું, એટલે અચ્છા. સવારનો જે કહીએ ને કે 8-8:30 વાગ્યાનો જે તડકો હોય, હા હા. અને દરરોજની 10 થી 15 મિનિટનું અચ્છા. યુવી એક્સપોઝર ઇનફ હોય છે વિટામિન ડી માટે. ઓનલી 10-15 મિનિટ. 10-15 મિનિટ. એટલે આપણે સપોઝ એવું માનતા હોઈએ કે વિટામિન ડી માટે હું સનસ્ક્રીન નહીં લગાડું, તો એ ખોટી વાત છે. બરાબર. 10-15 મિનિટ દરરોજ સવારે તમે નેચરમાં આપો. 8-8:15 વાગે જે કુમળો તડકો મળે એમાં તમે વિટામિન ડી લઈ લો, પછી પ્રોટેક્શન કરો. ઓકે. કારણ કે વિટામિન ડી જે છે ને એ 15 મિનિટના વિટામિન ડી માટે તમે આખો દિવસનું સનસ્ક્રીન સ્કીપ કરશો તો સનસ્ક્રીન નહીં લગાવવાથી સ્કિન પર જે સાઈડ ઇફેક્ટ થતી હશે એ તો થવાની જ છે. એટલે ડી અને સનસ્ક્રીન એને એમ જોવા જઈએ તો ડાયરેક્ટલી કોઈ રિલેશન નથી. તો ખરેખર એ 10-15 મિનિટનો સમય સવારના કાઢવો ઇનફ જરૂરી હોય છે. છે. કેમ કે એ એટલો સમય નહીં કાઢશો તો આખા દિવસનો સમય ખરાબ થવાનો છે. એ પછી ગોદડામાં નીકળતો હોય. ઓકે. જ્યારે હેરની વાત કરતા હોય તો Yes. શરીરની અંદર અનવોન્ટેડ હેર છે, તો ખરેખર એ કઈ રીતે આપણે એના માટેની કોઈ ટ્રીટમેન્ટ, જે શરીરમાં અણગમતા વાળ હોય? અનવોન્ટેડ બોડી હેર્સની સૌથી સારામાં સારી ટ્રીટમેન્ટ હોય તો એ લેસર હેર રિડક્શન છે. ઓકે. કે લેસર અત્યારે ખાસા એવા ટેકનોલોજી વાળા અવેલેબલ છે કે જે તમારી સ્કિન પરના અનવોન્ટેડ હેરને ધીરે ધીરે કરીને ઓછા કરી શકે છે. ખાસા એવા ઓછા થઈ જતા હોય છે, તો એ સૌથી સારી ટ્રીટમેન્ટ કહેવાય. અચ્છા, તો જ્યારે લેસરની વાત આવે તો લેસર પાછું ફાયદાકારક છે કે નુકસાનકારક છે? લેસર એકદમ ફાયદાકારક છે. અચ્છા. મેડિકલી પ્રૂવન છે, સાયન્ટિફિકલી પ્રૂવન છે. લેસર એ એની પોતાની વેવલેન્થથી ઓળખાતું હોય છે. લેસર એટલે પેલી તમે કદાચ લાઇટ જોઈ હોય, એ બી લેસર લાઇટ છે. ડાયમંડ કટ કરવા માટેના બી લેસર મશીન આવે, પેપર કટ કરવાના બી લેસર મશીન આવે. એવી જ રીતે લેસર છે એની વેવલેન્થથી ઓળખાતું હોય છે. તો લેસર હેર રિડક્શનમાં જે લેસર યુઝ થાય છે એ ડાયોડ લેસર યુઝ થાય, અને એ ડાયોડ લેસર તમારી સ્કિનમાં 808 નેનોમીટર સુધી જ ટ્રાવેલ કરી શકે, એટલે એકદમ સેફ ટ્રીટમેન્ટ છે. અચ્છા, તો એનાથી કશું નુકસાન થતું નથી? નુકસાન ટેમ્પરરી હોય, જેમ કે ટ્રીટમેન્ટ કર્યા પછી થોડો સમય સ્કિન રેડનેસ દેખાય. અચ્છા. અથવા ત્યાં થોડો સમય તમને બર્નિંગ ને એવું લાગે, પણ એકદમ ટેમ્પરરી હોય. ટ્રીટમેન્ટ કરીને તમે ઘરે પહોંચો ત્યાં સુધી ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય. અચ્છા. હા, ઘણા બધા લોકો કદાચ એવી માન્યતા, ખોટી માન્યતા પણ હોય છે કે ભાઈ લેસર ટ્રીટમેન્ટ ના કરાવાય, એનાથી આવું થાય, કેમ કે એની અંદર એવા કિરણો અંદર જતા હોય. તો આવા બધા લોકોના આઈ થિંક કુતૂહલ પ્રશ્ન હોય છે. યસ. તો એ માટે મેં તમને પ્રશ્ન કર્યો. હા, તો એના માટે જ મેં કીધું કે માન્યતાઓ તો દરેકની અલગ અલગ હોય છે, પણ લેસર એટલે એક પ્રકારની લાઇટ થઈ. હવે લાઇટની જે વેવલેન્થ કહીએ કે કેટલું ડીપ જાય છે, અંદર જાય છે, એ બહુ મહત્વનું હોય છે. એટલે તમે કરાવી શકો. ઓકે. તો આજનો પોડકાસ્ટ ખરેખર બહુ જબરદસ્ત અને બહુ મહત્વ રહ્યો છે કે જે સ્કિન રિગાર્ડિંગ, જે લોકોને ખરેખર ફેર લાવવું છે, સ્કિનની અંદર પિમ્પલ્સ છે, જેમને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, અને પોતે જે ઘરેલું ઉપચાર પણ જો આપણે કરતા હોઈએ છીએ ને, તો પોડકાસ્ટ ખરેખર જોવા જેવો છે. આજે ખરેખર બહુ મજા આવી કે સુરતની અંદર જે બ્લિસ, આપણે બહુ બધું જગ્યાએ નામ હોર્ડિંગ્સ લાગેલા છે અને સાંભળેલું છે અને જોયા છે, તો ખરેખર બહુ મજા આવી છે. આજે સર સાથે, ડૉક્ટર સાથે બી આપણે ઘણી બધી ચર્ચા કરી. તો જીગર સર, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને બહુ ઘણી બધી રસપ્રદ માહિતી તમે લોકો સુધી આપી છે, અને આપણા વ્યુઅર્સને પણ ઘણી બધી માહિતી મળી છે. તમારો ખૂબ ખૂબ આભાર. ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટને તમે એટલો બધો સમય આપ્યો એના માટે થેન્ક યુ સર. તો ફરી મળીશું મિત્રો નેક્સ્ટ ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.